કચ્છથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કચ્છમાં એક ઘરમાં ફસાયો 3 વર્ષનો બાળક. ભુજના માધાપરની ગોકુળધામ સોસાયટીની આ ઘટના છે, જ્યાં બાળક ઘરમાં સૂતો હતો અને માતા પિતા બહાર જતા દરવાજો લોક કર્યો હતો. અચાનક સેન્ટ્રલ લોક થતા બાળક પોતાના જ ઘરમાં પુરાઈ ગયો હતો. ઘરનું સેન્ટ્રલ લોક અંદરથી જ ખુલે તેમ હતું. આ પ્રકારે કહી શકાય કે પુરાયેલા બાળકને ફાયરની ટીમે સહી સલામત રીતે બહાર કાઢ્યો છે. હાઇડ્રોલિક કટરથી બારીની ગ્રીલ તોડી બાળકને બહાર કઢાયો છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કહી શકાય કે હાઇડ્રોલિક કટરથી બારીની ગ્રીલ તોડી બાળકને બહાર કાઢવામાં આવ્યો છે. આ પ્રકારનો બનાવ તમને જણાવી દઈએ કે કચ્છમાં બન્યો છે, જ્યાં કચ્છમાં એક જ ઘરમાં કહી શકાય કે ફસાયેલો 3 વર્ષનો બાળક ભુજના માધુપુરાની ગોકુળધામ સોસાયટીનો આ બનાવ છે. કહી શકાય કે બાળક ઘરમાં સૂતો હતો અને માતા પિતા બહાર જતા દરવાજો લોક થયો હતો. અચાનક સેન્ટ્રલ લોક થતા બાળક પોતાના જ ઘરમાં પુરાઈ ગયો હતો. ઘરનું સેન્ટ્રલ લોક અંદરથી જ ખુલે તેમ હતું. આમ કહી શકાય કે પુરાયેલા બાળકને ફાયરની ટીમે સહી સલામત રીતે બહાર નીકાળ્યો છે. હાઇડ્રોલિક કટરથી બારીની ગ્રીલ તોડી બાળકને બહાર કાઢી લેવામાં આવ્યો છે.